અમદાવાદ શહેરમાં પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે। દેશના સુરક્ષિત શહેર પૈકી એક અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં એક યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે। રોડની વચ્ચે જ 10થી વધુ લોકો ધારિયા જેવા ઘાતક હથિયાર સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા। થોડા સમય પહેલા યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ સમગ્ર મામલે ગુનો નોંધી 3 આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી। કાગડાપીઠમાં ભાઈની જ્યાં હત્યા કરવાની કોશિશ કરી ત્યાં જ યુવકનું ઢીમ ઢાળી દઈશું તેવો વિચારીને માથાભારે તત્વોએ ગેંગ સાથે મળીને હત્યાકાંડને અંજામ આપ્યો છે। માથાભારે તત્વોએ ગેંગ સાથે મળી યુવકનું અપહરણ કરી તેના પર ઘાતક હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે। છેલ્લા એક અઠવાડિયાથી એક જ સમાજના લોકો વચ્ચે લોહિયાળ ગેંગવોર ચાલી રહી છે। શહેર કોટડા વિસ્તારમાં રવિશંકર મહારાજ ઔડાના મકાનમાં રહેતા અક્ષય પટણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સતીશ ઉર્ફે સતીઓ પટણી, વિશાલ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો, બાબુ સાજન, રાજ ઉર્ફે સેસુ સહિત 6 થી વધુ લોકો વિરુદ્ધ અપહરણ તેમજ હત્યાની ફરિયાદ કરી છે। અક્ષય સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરી ગુજરાન ચલાવે છે। અક્ષયનો એક ભાઈ રવિ ટીઆરબી જવાન છે, જ્યારે નાનો ભાઈ નીતિન કાગડાપીઠ ખાતે સંકુલ કોમ્પ્લેક્સમાં નોકરી કરે છે। ગઈકાલે એટલે કે 22 ઓગસ્ટે અક્ષયના મોબાઈલ પર તેની બહેનનો ફોન આવ્યો હતો કે નીતિનનું અપહરણ કરીને રિક્ષામાં કેટલાક તત્વો લઈ ગયા છે। અક્ષય તરત જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો, જ્યાં તેને જાણવા મળ્યું કે નીતિનને મેઘાણીનગરમાં આવેલ પટણીનગરમાં લઈ ગયા છે। ત્યાં કેટલાક લોકો તેને માર મારી રહ્યા છે। બાદમાં અક્ષયને જાણવા મળ્યું કે નીતિન પર સતીશ, વિશાલ, મહેશ, બાબો, સાજન, રાજ સહિતના લોકોએ ધારિયા, પાઇપ, દંડા વડે હુમલો કર્યો છે। નીતિનને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। અક્ષય અને તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે નીતિન લોહીથી લથબથ હાલતમાં સ્ટ્રેચર પર પડ્યો હતો। નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પટણી સમાજમાં છેલ્લા ઘણા દિવસોથી ગેંગવોર ચાલી રહી છે, જેમાં કાલે લોહિયાળ ખેલ ખેલાયો છે। 2 દિવસ પહેલા સતીશ પટણીના ભાઈની દીપક ઉર્ફે હુક્કા પર ધારિયા વડે હુમલો કરીને લોહી લુહાણ કરી દીધો હતો। ગઈકાલે સતીશના ભાઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેતા તેણે હુમલામાં સંડોવાયેલા નીતિનની તે જ જગ્યા પર હત્યા કરી ફરાર થઈ ગયા છે। વધુમાં જાણવા મળ્યું છે કે નીતિન અને વિપુલ એક જ જગ્યાએ નોકરી કરે છે, જ્યાં થોડા દિવસ પહેલા વિપુલ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। 2 વર્ષ પહેલા વિપુલને રાહુલ, સતીશ, આકાશ અને પક્કા પટણી સાથે બબાલ થઈ હતી। થોડા દિવસ પહેલા વિપુલ તેના ઘરની પાસે ઊભો હતો ત્યારે સતીશ, રાહુલ, આકાશ અને પક્કો રિક્ષા અને બાઇક લઈને આવ્યા હતા। વિપુલ કંઈ વિચારે તે પહેલા જ સતીશ સહિતના લોકોએ તેના પર ધારિયા તેમજ છરી વડે હુમલો કર્યો હતો। હત્યા કરવાના ઈરાદે આવેલા તત્વોએ વિપુલ પર હુમલો કરી નાસી ગયા હતા। વિપુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વિપુલ પર હુમલો થયો તેનો બદલો લેવા પરિવારના લોકોએ દમ પછાડા કર્યા હતા। 3 દિવસ પહેલા વિપુલના પિતા સુરેશ, ચિંટુ, પક્કો, નીતિન સહિતના લોકો હથિયાર લઈને સતીશ અને તેની ગેંગ પર હુમલો કરવા માટે ફરી રહ્યા હતા। સતીશ ના મળ્યો, પરંતુ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી ગયો હતો। દીપક ઉર્ફે હુક્કાને તમામ લોકોએ ધારિયા, છરીથી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા। દીપક પર હુમલાના કેસમાં મેઘાણીનગર પોલીસે નીતિન, સુરેશ સહિતના લોકો પર હત્યાની કોશિશની ફરિયાદ નોંધી હતી। દીપક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે સતીશે પણ બદલો લેવા માટેનો પ્લાન કરી દીધો હતો। ગઈકાલે સતીશે નીતિનનું તેની નોકરીની જગ્યાએથી અપહરણ કર્યું હતું અને બાદમાં જ્યાં દીપક પર હુમલો થયો હતો ત્યાં તેને ધારિયા તેમજ હથિયારથી માર માર્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ 3 માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણી નાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ છે। ત્યારબાદ માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતાં તેઓનું મૃત્યુ થયેલ હતું। જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ 3 વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે।
જેમાં આ 3 વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા, જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે, મજૂરીનું કામ કરે છે. શૈલેષ રામસિંગાર ગૌતમ, તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે. અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી, તેઓ 3 વ્યક્તિઓની જેમાંના 2 વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા, જે અનુસંધાને 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમાં પૂનમ વીરચંદભાઈ પટણી છે, તેઓ રિક્ષા ચાલક હતા. આ લોકોને આ અગાઉ 19 તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો, ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી 19મી તારીખે, જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું, જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફલ 3 વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને મારવામાં આવેલ હતા. આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આમાં જે આરોપી છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ, જેઓને ધરપકડ કરવામાં આવી છે, તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી 5-6 ગુના નોંધાયેલ છે, જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે. આ ઉપરાંત અલગ અલગ 6 વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે, જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી, બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, બાવો રાજ ઉર્ફે સેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. અન્ય આરોપીઓ જે પકડાયા નથી તે અનુસંધાને અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન 6ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસ ચાલુ છે. આ અનુસંધાને સતીશ ઉર્ફે સત્યાનું ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે. આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે. હાલ 3 આરોપીને પકડેલ છે, તે સિવાય અલગ અલગ 6 આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઈસમો છે જે રાયોટિંગમાં, તેની પણ આગળની તપાસ હાથ ધરીને CCTV ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે.